રસોઈમાં સૌથી વધારે મહત્વ મીઠાનું હોય છે, પણ રસોઈમાં રંગ અને સરખી તીખાશ ન હોય તો ગમે તેવી રસોઈ પણ ફિક્કી લાગતી હોય છે। ત્યારે આ જ તીખાશ હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં મીઠાશ લઈને આવી છે। જી હા, સૌરાષ્ટ્રમાં સૌથી અગ્રીમ સ્થાન ધરાવતા અને ખેડૂતો માટે તીર્થધામ સમા ગોંડલ માર્કેટયાર્ડમાં આ વખતે મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। એ હદે કે આખા માર્કેટયાર્ડમાં મરચાની ભારી એટલે કે ગાંસડી જ ગાંસડી જોવા મળી રહી છે। લગભગ એક જ દિવસમાં 1 લાખ કરતાં વધુ ગાંસડી ગોંડલ માર્કેટયાર્ડમાં પહોંચી છે। લાલ ચટાક મરચાથી ગોંડલ માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે। આમ તો ગોંડલ માર્કેટયાર્ડમાં દર વખતની જેમ રજીસ્ટ્રેશન પ્રથા સાથે જ મરચાની આવક શરૂ કરવામાં આવી હતી, પણ ત્યારબાદ ખેડૂતોની રજૂઆતને પગલે રજીસ્ટ્રેશન પ્રથા રદ થઈ છે। મરચાની આવક શરૂ કરાઈ હતી। ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી ઓપન આવક શરૂ કરવામાં આવેલી હતી વગર રજીસ્ટ્રેશને। અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગોંડલ માર્કેટયાર્ડની અંદર મરચાની થયેલ છે। અંદાજિત 2000 જેટલા વાહનો બંને સાઈડ 7 થી 8 કિલોમીટરની લાઈનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે। મરચાની પુષ્કળ આવકને પગલે માર્કેટયાર્ડનું મરચાનું ગ્રાઉન્ડ પણ ટૂંકું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। મહત્વનું એ પણ છે કે શનિવારે મરચાના 20 કિલોના ભાવ 1000 થી 4300 બોલાઈ રહ્યા હતા, પણ હાલ એક તરફ મરચાની પુષ્કળ આવક થઈ છે, ત્યારે બીજી તરફ ટ્રક ડ્રાઈવરોની હડતાળને પગલે મરચાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે, જેને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ભાવની કમ્પેર કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ મરચામાં 700 થી 800 રૂપિયા કિસાનોને ખેડૂતોને ઓછા મળી રહ્યા છે। એની પાછળનું કારણ દેશાવરની ઘરાકી ઓછી છે, દેશાવરમાં માલ પુષ્કળ પાક્યો છે, એની સામે આપણો પણ માલ જાજો પાક્યો છે, એટલા માટે 700 થી 800 રૂપિયા 20 કિલોએ ઓછા મળી રહ્યા છે। અને આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં મરચાની વિક્રમી આવક થવા છતાં હરાજીનું કામકાજ બંધ રહ્યું છે। એની પાછળનું કારણ ફક્ત ને ફક્ત ટ્રાન્સપોર્ટેશન હડતાલ છે। જે માલ અહીંથી બહારના રાજ્યોમાં આપણું મરચું 90% બહારના રાજ્યોમાં જઈ રહ્યું છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન ન થાય, ટ્રક હડતાલના હિસાબે માર્કેટિંગ યાર્ડમાં મરચાનું કામકાજ આજે બંધ રહ્યું છે।